હવે પાડજ ગામના લોકોની જ એક વાત કહું છું, એટલે મને તો બહુ, હું આજે પહેલી વાર જ પાડજ ગામમાં આવી છું. એ તો આવતી રહીશ, પણ જેવા લોકો મળે છે એ તો સાંભળો. મને કહે ગુલાબ को कमल बना देते, એટલે હું ગાડીથી ઉતરી ત્યાં જ એક છોકરો મને મળી ગયો, એમ ભૂરી આંખ વાળો, અને મને જુએ કરે અને કહે गुलाब को कमल बना देते, आपकी एक अदा पर कई गजल बना देते. गुलाब को कमल बना देते, आपकी एक अदा पर कई गजल बना देते. ममता जी आप हम पर मरती नहीं, वरना हम पाड़ज गांव में भी ताजमहल बना देते. છોકરાઓ તો એટલે પ્રપોઝ કરનાર નવા નવા ફંડા રોજના હોય. પછી હજી એક વાત કહું कि मैंने किए आविने कि जब जब हमें प्यास लगती है तुम्हारे आने की आस लगती है. जब जब हमें प्यास लगती है तुम्हारे आने की आस लगती है. तुम्हारी दीवानगी में हो गए हम इतने दीवाने कि हर लड़की की माँ अपनी सास लगती है. मगर ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. ये जो हसीनों के बाल होते हैं ये लड़कों को फंसाने के जाल होते हैं. न जाने कितनों का खून पिया है इन्होंने, तभी तो इनके होंठ लाल होते हैं. હવે છોકરો રોજ એક છોકરી પાછળ ફરતો હોય તોય છોકરી ના મળે તો એનો ભાઈબંધ કંટાળી જાય અને કહે યાર તું રોજ મને પેલી છોકરી પાછળ ફરાવે છે, એક કામ કર તું દિલ વિલ મૂકી દે એમ લગાવવાનું. તો છોકરો જવાબ આપે कि नजरें न होती नजारा न होता, नजरें न होती नजारा न होता, दुनिया में हसीनों का गुजारा न होता. हमसे ये मत कहो कि दिल लगाना छोड़ दे, जाके खुदा से कहो हसीनों को बनाना छोड़ दे. गुलाब आपे न फूल आपे खबर नहीं શું શું આપણે પછી ડાયલોગ પર મારે. फूल है गुलाब का चमेली का मत समझना, आशिक हूँ तेरा तेरी सहेली का मत समझना. क्या बात है, चलो बोलो क्यों बात है. હવે એકવાર પીયુને મળવા આવજો. પિક્ચર તો આપ સૌએ જોઈ લીધી હશે. હાલો મમતાજી આમાં હાથ ઊંચો આંગળી ઊંચી કરાવો, કેટલાય જોઈ છે. એ મને વિશ્વાસ છે બધાએ જોઈ લીધી, નહીં પૂછવું મારે, મને વિશ્વાસ છે એકદમ. પણ બેવફા પરદેશી થી ઘણા બધા લોકોને મારાથી શિકાયત છે કે મમતાજી તમે છેલ્લે બેવફાઈ કેમ કરી. એ તો પિક્ચર છે, એમ તો અમે લોકો સાથે જ છીએ વિક્રમ અને હું. કેમ ના ચાલે, क्यों ना चले विक्रम अरे हूँ. खुदा के करिश्मों में अगर रात न होती तो ख्वाबों में भी आपसे मुलाकात न होती. खुदा के करिश्मों में अगर रात न होती तो ख्वाबों में भी आपसे मुलाकात न होती. ये दिल तो हर बात की वजह है, ये दिल न होता तो कोई बात न होती. जी हाँ, कभी की होगी सूरज ने चांद से मोहब्बत, कभी की होगी सूरज ने चांद से मोहब्बत, तभी तो चांद में दाग है. मुमकिन है चांद से हुई होगी बेवफाई, तभी तो सूरज में आग है. जी हाँ, ये चांद भी देखो क्या अजीब सितम ढाता है, ये चांद भी देखो क्या अजीब सितम ढाता है. बचपन में मामा और जवानी में सनम नजर आता है. હવે બધા છોકરા વાહ 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 કરે છે, પણ થોડીક વાર થશે પછી કહેશે હમ તો બ્રહ્મચારી ભાઈ, કાંઈ છોકરી વોકરી નહીં. એટલે પછી સાંભળો તો એમની ફિતરત હું કહું, यूं तो है हम ब्रह्मचारी, यूं तो है हम ब्रह्मचारी, पर जहाँ लड़की देखी वहाँ आंख मारी. यूं तो है हम ब्रह्मचारी, पर जहाँ लड़की देखी वहाँ आंख मारी. पट गई तो हमारी, वरना फिर से हम ब्रह्मचारी. तो चलिए આજના કાર્યક્રમને આવી સારી રીતે આગળ વધારીએ. અને પાડજ ગામમાંથી એક નौजवान માટે અને એક છોકરી માટે એક સારો ઓફર છે કે એ લોકો સ્ટેજ ઉપર આવીને પરફોર્મન્સ કરી શકે છે અમારી સાથે. જે છોકરીના પર્સમાં
વિક્રમ ઠાકોરના 2 કે 3 કે એનાથી વધારે ફોટા હોય એ સ્ટેજ ઉપર આવી જાય અને જે છોકરાના જેબમાં 5 થી વધારે મારા ફોટા હોય એ સ્ટેજ ઉપર આવી જાય. છેલ્લા 15 થી 20 મિનિટ કે અડધી કલાક જેવું હમણાં કાર્યક્રમનું ટાઈમ રહ્યું છે. તો પાડજ ગામમાં જે પણ નौजवान અને જે પણ છોકરી સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવા માંગતી હોય, જે મેં હમણાં કીધું છે કે ફોટા હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાય. હાલો, બહુ સરસ મિત્રો. એક મોજ ફરીથી કરીએ છીએ. માઇક જોઈએ છે. કાકાને વિનંતી કરીએ કે આપણા સૌ વતી એમનું સન્માન કરે. એક શરત ચૂકથી સન્માનમાં આ રહી ગયું છે. અને બીજી એક વાત કહું, આ સન્માન પતે એટલે કોણે મારી ખટાશ વિશલ, તાળીઓથી વધાવજો મિત્રો આ સન્માનને. અને એક બીજો પણ પરિચય આપી દઉં કે એકવાર પીયુને મળવા આવજે, બેવફા પરદેશી, અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ અને બીજા અસંખ્ય પિક્ચરો જેના આવી રહ્યા છે એવા મમતા સોની અને રીના સોની, આ બંને બહેનો અહીં આગળ ઉપસ્થિત છે. અને સાથે એમના માતુશ્રી પણ અહીં આગળ ઉપસ્થિત છે. એમની પણ એક ઓળખ કરાવું અને એમનું પણ દાદા બુકેટ દ્વારા સન્માન કરવા ઈચ્છે છે. હા, આજે તાળીઓથી વધાવજો આ સન્માનને પણ, કારણ કે કલાકારોના સ્ટેજ ઉપર કલાકારોના મધર અને ફાધર બહુ ઓછા કાર્યક્રમમાં હાજર હોય છે. વાહ.